મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર મિત્રો આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો કે ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અને ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. તો મિત્રો દ્વારકા છે, જામનગર છે, તાન છે, અહેમદાબાદ, મહેસાણા, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને સુરત, દાહોદ જેવા વિસ્તારોની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મિત્રો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો દ્વારકા જિલ્લાની. તો મિત્રો દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે મિત્રો. અહીંયા જોઈ શકો છો, અહીંયા દ્વારકા જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે મિત્રો. જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી પણ વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા ખંભાલિયા છે, સિસિલ છે જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ભાનવડ, પોરબંદર, કુટિયાના જેવા વિસ્તારોમાં પણ ઉપલેટા છે, કેશોદ છે, જૂનાગઢ છે જેવા વિસ્તારમાં વધારેમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું પણ આગળ વધી શકે છે મિત્રો. ઉનામાં તો મિત્રો જોઈ શકો છો ત્યાં તબાહી મચાવી રહી છે મિત્રો. અને અમરેલી છે, વેરાવદલ છે, માધવા બીચ છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને ક્યારે પલટો ખાઈ શકે તેવી કોઈ નક્કી નથી મિત્રો. જોઈ શકો છો ભાવનગર, ખાડસોલિયા, પાલીતાણા, સોનગઢ જેવા વિસ્તારોમાં 3 કલાક સખત વાવાઝોડું અને વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને મિત્રો અઠવાડિયાથી ભાવનગર જિલ્લામાં વરસાદ આપણે જણાવ્યા મુજબ ભાવનગર વિસ્તારમાં પણ વધારે વરસાદ આવી રહ્યો છે મિત્રો. જોઈ શકો છો અહીંયા પાલીતાણામાં તો વધારે આવતો હતો અને મિત્રો લીંબડી છે અને બગસરા જેવા વિસ્તારોમાં, બોટાદ છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને મિત્રો વાત કરીએ બીજા વિસ્તાર મિત્રો. જોઈ શકો છો અહીંયા વિરમગામમાં પણ વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો. કાઠી છે, વિરમગામ છે, દાસડા છે, અહેમદાબાદ છે અને ગાંધીનગર છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. હવે મિત્રો વાત કરીએ નીચેના વિસ્તારમાં. તો મિત્રો નીચેના ભાગમાં તો મિત્રો સુરત છે, ભરૂચ છે, રાજપુર છે, વડોદરા છે જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ આવી શકે છે મિત્રો. હવે વાત કરીએ ઓલ ઇન્ડિયામાં. તો મિત્રો અત્યારે અભી હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ તો મિત્રો મોટું વાવાઝોડું મિત્રો ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે છે મિત્રો. અને મિત્રો આવતા મહિનામાં ગુજરાતમાં પણ વાવાઝોડું પણ લઈ શકે છે એન્ટ્રી મિત્રો. અને અલ્હાબાદમાં મિત્રો અભી હાલ અત્યારે વાવાઝોડું આપવામાં આવ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા કોબા છે જ્યાં વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં અભી હાલ અત્યારે વાવાઝોડું પણ છે મિત્રો. જોઈ શકો છો અહીંયા વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં વધારેમાં વધારે વરસાદ છે. આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.